ટુ જલિયાન કોચિંગ। જલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડના અસાઇનમેન્ટ, ધોરણ 12ની બોર્ડની એક્ઝામના પ્રશ્નપત્ર 6નો વિભાગ ઈનો દાખલા નંબર 48 સોલ્વ કરીશું। સંભાવનાનો દાખલો છે અને સંભાવનામાં 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી મારો વિડીયો પૂરો જોજો। તમને આમાં ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ। રકમ એમ છે, પી ઓફ એ ડેશ બરાબર 7/25। પી ઓફ એ ડેશ એટલે એને કહેવાય પૂરક ઘટનાની સંભાવના। પી ઓફ બી ઓબ્લિક એ બરાબર 5/12। બી ઓબ્લિક એ એટલે શું કહેવાય કે ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને। પી ઓફ એ ઓબ્લિક બી બરાબર 1/2। એ ઓબ્લિક બી એટલે ઘટના બી બને એ શરત હેઠળ ઘટના એ બને। તો આપણે શું શોધવાનું છે? પી ઓફ એ છેદ બી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને પી ઓફ બી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન। વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો જરૂરથી સૂત્ર યાદ રાખી લેજો અને નોટ ડાઉન કરી લેજો। સૌપ્રથમ આપણાને પૂરક ઘટનાની સંભાવના આપેલ છે, પી ઓફ એ ડેશ બરાબર 7/25। વિદ્યાર્થી મિત્રો, પૂરક ઘટના અને મૂળ ઘટના બંનેનો સરવાળો હંમેશા 1 થાય। તો પી ઓફ એ બરાબર 1 - પી ઓફ એ ડેશ। મૂળ ઘટના શોધવી હોય તો 1 - પૂરક ઘટના કરી નાખવાની। પૂરક ઘટના શોધવી હોય તો 1 - મૂળ ઘટના કરી નાખવાની, એટલે 1 - 7/25। હવે આપણે એનું સાદું રૂપ આપી તો પી ઓફ એ થઈ જશે 18/25। હવે આપણાને બી ઓબ્લિક એ આપેલ છે અને પી ઓફ એ મળી ગયું છે, તો આપણે એ છેદ બી શોધી લેશું। સૂત્ર લખશું, શરતી સંભાવનાનું સૂત્ર પી ઓફ બી ઓબ્લિક એ બરાબર, આનું અર્થઘટન એમ થાય કે ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને। હવે પી ઓફ બી ઓબ્લિક એ બરાબર શું લખવાનું? બંને ઘટનાની છેદ ઘટના અંશમાં લખવાની, એટલે પી ઓફ એ છેદ બી ભાગ્યા જેની શરત હેઠળ આપણી મૂળ ઘટના બને એને છેદમાં લખવાની, એટલે ભાગ્યા પી ઓફ એ। જરૂરથી નોટ ડાઉન કરી લેજો સૂત્રમાં જ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। એક વખત તમારું સૂત્ર ખોટું પડી ગયું તો દાખલો પૂરો ખોટો પડવાના પૂરેપૂરા ચાન્સ છે। પી ઓફ બી ઓબ્લિક એ તમને 5/12 આપેલ છે। પી ઓફ એ છેદ બી આપણે શોધવાનું છે અને પી ઓફ એ આપણાને 18/25 આપેલ છે। હવે સાદું રૂપ આપી તો પી ઓફ એ છેદ બીને આપણે કરતા કરશું, બરાબરની આ બાજુ 5/12 આપેલા હતા, 18/25 છેદમાં હતા, બરાબરની આ બાજુ જશે તો ગુણાકારમાં આવશે, એટલે આપણે એનું સાદું રૂપ આપતા આપણાને જવાબ મળશે પી ઓફ એ છેદ બી બરાબર 3/10। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામ નજીક જ છે, તો તમને બોર્ડની એક્ઝામમાં કામ આવી શકે એવો આ ટોપિક છે। હવે બીજું આપણે પોઈન્ટ લેશું, આપણાને પી ઓફ બી શોધવાના છે, તો આપણાને પી ઓફ એ ઓબ્લિક બી આપેલા હતા, પી ઓફ એ છેદ બી તમને મળી ગયા છે, તો આપણે પી ઓફ બી શોધી લેશું। એ ઓબ્લિક બી એટલે શું? તો ઘટના બી બને એ શરત હેઠળ ઘટના એ બને। તો આપણે સૂત્ર યાદ રાખી લીધું કે જેની આપણે શરતી સંભાવના શોધતા હોય એ બંને વચ્ચેનો છેદગણ અંશમાં લખવાનો અને જે શરત હેઠળ આપણી ઘટના બને એને લખવાની છેદમાં। તો આપણું સૂત્ર શું યાદ રાખ્યું હતું? પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ છેદ બી ભાગ્યા કઈ શરત હેઠળ આપણે ઘટના બને છે? પી ઓફ બી હેઠળ, તો ભાગ્યા પી ઓફ બી। હવે આપણાને દાખલામાં પી ઓફ એ ઓબ્લિક બી 1/2 આપેલ છે, પી ઓફ એ છેદ બી 3/10 આપણે ઉપર જ શોધ્યું હતું અને પી ઓફ બી શોધવાનું છે અને આપણે એવી રીતે એમને જ રાખી દેશું। હવે પી ઓફ બી છેદમાં હતું, બરાબરની આ બાજુ જશે તો અંશમાં આવી જશે, તેથી પી ઓફ બી બરાબર 3/10, 1/2 ભાગાકારમાં આવી જશે, એટલે 1/2। હવે એનું આપણે સાદું રૂપ આપીએ તો 3/10 ગુણ્યા 1/2 વ્યસ્ત કરીએ તો ગુણ્યા 2/1। હવે એને આપણું સાદું રૂપ આપીશું તો તમને પી ઓફ બી મળી જશે 3/5। વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।